અમદાવાદમાં 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મંદિર ટ્રસ્ટ, પોલીસ તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ અખાડાઓ દ્વારા જોરોશોરોથી તૈયારી ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં ગજરાજ અને અખાડાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. જોકે આ વખતે પરંપરાગત કરતબોની સાથે મલખામ અને એરિયલ સિલ્ક જેવી આધુનિક કળાઓ પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે નાની બાળકીઓ પણ અખાડામાં પોતાના શૌર્ય અને કૌશલના કરતબો રજૂ કરશે. ચાલો જાણીએ વિસ્તૃત અહેવાલમાં. જુલાઈ નીકળશે ભગવાન જગન્નાથની 150મી રથયાત્રા. ભગવાનની નગર ચર્ચામાં શૌર્યનું પ્રદર્શન કરવામાં આવશે. રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં. તંત્ર અને ટ્રસ્ટ સજ્જ. અખાડાઓના પરંપરાગત શૌર્ય કરતબો બનશે મુખ્ય આકર્ષણ. ગજરાજ, ભજન કીર્તન અને અખાડાઓથી ગુંજશે અમદાવાદ. નાની બાળકીઓ દ્વારા થશે અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન. અમદાવાદમાં દેશ વિદેશથી ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામને અખાડા અને વ્યાયામની પરંપરા અત્યંત પ્રિય હોવાનું માનવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખવા માટે વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાઓને વિશેષ સ્થાન આપવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા જ્યારે નગર ચર્ચાએ નીકળે છે ત્યારે તેમની આગળ વિવિધ અખાડાઓ દ્વારા શૌર્ય અને કૌશલ્યના કરતબો રજૂ કરવામાં આવે છે. આ કરતબો માત્ર મનોરંજન પૂરતા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, શિસ્ત અને શારીરિક ક્ષમતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. અને અમારા ટાઈમમાં અમારા પાપાને બધા પહેલવાન અખાડા હતા. એમાં બોડી બિલ્ડિંગ છે, તલવારબાજી છે, લાઠી દાવ છે, જેમ કે પછી છાતી પર 60 કિલોનો પથ્થર મૂકી તોડવો અને 60 કિલોનું મણ દાંતથી ઉચકવું, એવા શંડોબાજીના પ્રયોગ કરતા હતા. અને આજની જનામાં નાની બાળકીઓ જે ભૂલકા જે લઈને આવી છે, અત્યારે રોપ છે, મલખમ છે અને સિલ્કના રસ્સો મૂકી એના પર અલગ અલગ પ્રકારના કરતબ બતાવવાના છે આ રથયાત્રામાં. આ વર્ષે અખાડાઓએ પરંપરાગત કરતબોની સાથે મલખામ અને એરિયલ સિલ્કને પણ સ્થાન આપ્યું છે. દોરડા અને કપડાની મદદથી હવામાં કરવામાં આવતા એરિયલ સિલ્કના કરતબો તેમજ મલખમના વિવિધ પ્રયોગો રથયાત્રામાં સૌ કોઈનું ધ્યાન આકર્ષશે. ખાસ કરીને નાની બાળકીઓ પણ આ વખતે આત્મવિશ્વાસ અને સાહસ સાથે પોતાના કરતબો રજૂ કરશે. આ દ્રશ્ય રથયાત્રાનું વિશેષ આકર્ષણ બનાવી શકતા છે. હાલમાં આ તમામ બાળકીઓ અને કલાકારો દ્વારા રોજ સવારે અને સાંજે 2 કલાક સુધી સતત પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. દરેક કરતબ સંપૂર્ણ સુરક્ષા અને તાલીમ સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી રથયાત્રાના દિવસે હજારો દર્શકો સમક્ષ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાય. કોચ અને અખાડાના સંચાલકો પણ દરેક કલાકારને તકનીકી માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રવીણ સર છે, હું એમના દાવથી બહુ જ પ્રભાવિત થઈને આ વખતે મેં એમના અખાડા સાથે મારા બાળકોને જોઈન કર્યા છે. અને મારા બાળકો આ વખતે રથયાત્રામાં રોપ મલખમ અને એરિયલ સિલ્ક, જેમ કે એરિયલ સિલ્ક એટલે કે જે આ કપડું છે એ કપડા ઉપર બાળકો ઉપર ચડીને અલગ અલગ આસનો કરે છે, જેમ કે સ્ટ્રેચિંગ કરે છે, અને રોપ મલખમ ઉપર વાદી કરે છે, પદ્માસન કરે છે. આવા વિવિધ પ્રકારના આસનો બતાવે છે. અને આ અત્યારે બહુ જ નવું છે, અત્યારે જે કોઈ જ નથી કરતું એવી અમારે અહીંયા નાની નાની દીકરીઓ કરે છે. આ વર્ષે પરંપરાગત કરતબોની સાથે મલખમ અને એરિયલ સિલ્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને નાની બાળકીઓ છેલ્લા ઘણા દિવસથી નિયમિત પ્રેક્ટિસ કરી રહી છે. રથયાત્રામાં લોકો માટે કંઈક નવું અને યાદગાર પ્રદર્શન આ વખતે જોવા મળવાનું છે. અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે દેશ અને વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.
ગજરાજોની ભવ્ય શોભાયાત્રા, ભજન કીર્તન, અખાડાઓના કરતબો અને ભક્તિમય વાતાવરણ સમગ્ર શહેરને ઉત્સવમય બનાવી દેશે. આ વર્ષે પણ પરંપરા અને આધુનિકતાનો સંગમ જોવા મળશે, જ્યાં મલખમ અને એરિયલ સિલ્ક જેવા નવા પ્રયોગો દર્શકોને રોમાંચિત કરી દેશે. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે ને રથયાત્રામાં અખાડા અને કરતબો કરતા લોકો પણ જોડાતા હોય છે. ત્યારે જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ દેખાઈ રહ્યા હશે કે નાના જે બાળકો છે તે આ વખતે જે છે તે વિવિધ કરતબો કરતા દેખાઈ રહ્યા છે. આ તમામ બાળકો જે છે તે રથયાત્રામાં જોડાશે. ખાસ કરીને આ વખતે રોપ મલખમ અને એરિયલ સિલ્ક યોગા જે હોય છે તે પણ આ વખતે ખાસ રથયાત્રામાં કરવામાં આવશે. અને ખાસ આ વખતની આકર્ષણના કેન્દ્રની વાત કરવામાં આવે તો જે નાની બાળકીઓ છે તે પણ ખાસ આ વખતે જે છે તે રથયાત્રામાં કરતબો કરશે અને આ બાળકીઓ જે છે તે રથયાત્રામાં જોડાવાની છે. પહેલી વખત આ બાળકીઓ જે છે તે રથયાત્રામાં કરતબ કરવાની છે અને તેના માટે અત્યારે હાલ તેમની તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને દર વર્ષે જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે વિવિધ અખાડાના કરતબો જે છે તે બતાવવામાં આવતા હોય છે અને ત્યારે આ વખતે નાના બાળકો જે છે તે પણ અત્યારે હાલ અખાડામાં પ્રેક્ટિસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. વિવિધ નાની બાળકીઓ જે છે તે પણ વિવિધ કરતબો કરતી જોવા મળી રહી છે. ખાસ એરિયલ સિલ્ક યોગા અને રોપ મલખમ પણ આજે આ વખતે રથયાત્રામાં કરવામાં આવશે, જેની તૈયારીઓ હાલ જે છે તે ચાલી રહી છે. અને હવે થોડા જ દિવસમાં જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે આજે તમામ જે બાળકીઓ જે છે તે રથયાત્રામાં કરતબો કરતા જોવા મળશે અને તેની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે. આ બાળકીઓ જે છે તેમના દ્વારા હાલ આની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને 16 જુલાઈના રોજ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે આ રથયાત્રામાં અખાડા અને કરતબો જોવા મળશે. 16 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં ભક્તિની સાથે શૌર્ય અને કૌશલનો પણ અદ્ભુત સંગમ જોવા મળવાનો છે. પરંપરાગત અખાડાઓના કરતબો વચ્ચે મલખમ અને એરિયલ સિલ્કનું આકર્ષક પ્રદર્શન તેમજ નાની બાળકીઓનો ઉત્સાહ આ વર્ષની રથયાત્રાને વધુ યાદગાર બનાવશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર તેમજ મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 16 જુલાઈના રોજ જગતનો નાથ જ્યારે નગર ચર્ચાએ નીકળવાનો છે ત્યારે તે પૂર્વે જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાનના દિવ્ય મામેરાના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે. 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. ત્યારે એ પહેલાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે ભગવાનના જે વાઘા છે તે પણ તૈયાર થઈ ગયા છે ને આ વાઘા જે છે તેને અત્યારે ભક્તો માટે દર્શન કરવા માટે મૂકવામાં આવ્યા છે. અત્યારે હાલ આ તમામ જે વાઘા જે છે તે અમાસથી લઈને રથયાત્રા સુધીના તમામ વાઘા જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને સાથે જ જે વિવિધ આભૂષણો છે, વિવિધ પાઘડીઓ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે પ્રમાણેના દ્રશ્યોમાં દેખાઈ રહ્યું હશે કે ભગવાનના જે બખ્તર છે, જે પાઘડીઓ છે, જે આભૂષણો છે, આ તમામ વસ્તુઓને દર્શન કરવા માટે જગન્નાથ મંદિરમાં હાલ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ભક્તો જે છે તે આવીને દર્શન કરી રહ્યા છે અને આ જે વસ્તુઓ જે મૂકવામાં આવી છે તેનો લાવો લઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ભક્તો જે છે તેની લાંબી કતારો જોવા મળી રહી છે. જે વાઘા જે મૂકવામાં આવ્યા છે તેના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે અને અમાસથી લઈને રથયાત્રા સુધીના તમામ જે વાઘા જે છે તે તૈયાર કરીને દર્શન કરવા માટે હાલ અત્યારે મૂકી દેવામાં આવ્યા છે. અને ખાસ મહત્ત્વનું છે કે આ વખતે જે મોરપીંછ આધારિત જે થીમ હતી તે રીતે જ મોરપીંછની થીમ પર વિવિધ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અને તેને હાલ દર્શન કરવા માટે મૂકવામાં આવ્યા છે અને ખૂબ સુંદર સુંદર વાઘા જે છે તે હાલ ભગવાનના તૈયાર થઈ ગયા છે ને રથયાત્રાના દિવસે ભગવાનને આ વાઘા પહેરાવીને નગરચર્યાએ જ્યારે નીકળશે ત્યારે આ જે વાઘા જે છે તે પહેરીને નીકળશે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.